all. This is most important sum, different from all other sums. Example 8. Find the 11th term from the last term, that is towards the first term of the this. આની અંદર એવું બી કે find the 11th term from the end of given AP. એટલે આ ક્વેશ્ચન આવી રીતના બી આવે, or find the 11th term from the end of given AP. આવી રીતના બી ક્વેશ્ચન આવે તો આપણને given AP 10 7 એમ કરીને AP આપેલું હોય આપણને -62, બરાબર. તો આ જે ક્વેશ્ચન જે અલગ અલગ રીતે આવે તેમાં સૌથી પહેલા શું કરવાનું તે જોઈએ. સૌથી પહેલું આપણે આની અંદર કરવાનું છે કે given AP is એમ લખવાનું, given AP is 10 7 4 ને -62 લખી દીધું. હવે આપણે કરવાનું છે કે ફ્રોમ ધી એન્ડ કીધેલું છે એટલે આપણે અહીંયા લખવાનું therefore AP from the end is, હવે ઊંધેથી લખવાનું -62 ડોટ 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 4 7 ને 10 આપણે ઊંધેથી લખી દઈએ એન્ડ. હવે જો આપણે એન્ડ થી લખીએ તો ફર્સ્ટ ટર્મ શું આવે? ફર્સ્ટ ટર્મ આવશે a is equals to -62. અહીંયા સુધી તો કઈ વાંધો નહીં આવે, પણ આ જ્યારે કોમન ડિફરન્સ આવે ત્યારે ભલભલાને ગભરાટ થઈ જાય. તો જુઓ અહીંયા કે કોમન ડિફરન્સ ડી, કોમન ડિફરન્સ નો મતલબ એવો છે કે જે ટર્મ હોય છે તેમાંથી આગલી ટર્મ માઇનસ કરવાનો. તો જ્યારે આપણે ઊંધેથી લખ્યું હોય આપણી પાસે એકદમ છેલ્લી બે ટર્મ તો છે જ, તો આપણે શું કરવાનું? એકદમ લાસ્ટ ટર્મ છે તેમાંથી સેકન્ડ લાસ્ટ ટર્મ માઇનસ કરી દેવું. એકદમ ઈઝી. લાસ્ટ ટર્મ માંથી સેકન્ડ લાસ્ટ ટર્મ માઇનસ કરી દેવાનું એટલે ડી ની વેલ્યુ મળી આપણને 3. એટલે આ કેસમાં ડી ની વેલ્યુ 3, એ ની વેલ્યુ -62. જ્યારે આપણે એ એન્ડ થી લખીએ તો હવે ફ્રોમ એન્ડ 11 ટર્મ એનો મતલબ કે આપણને આ જે એન્ડ થી લખેલું છે એનું ડાયરેક્ટ 11 ટર્મ આપણને શોધવા કીધું. મેઇન એપી નું એન્ડ થી 11 ટર્મ નો મીનિંગ એવો જ છે કે સ્ટાર્ટિંગ થી જે આ જે ઊંધી કરેલી જે એપી લખી તેના સ્ટાર્ટિંગ થી 11 ટર્મ આપણે શોધવાનું છે, બરાબર ને? Therefore, the now 11th term is a11 is equals to a plus 10d, બરાબર? 10 નો મલ્ટીપલ આવી ગયો એટલે a11 is equals to a -62 plus 10 into 3 એટલે a11 -62 plus 30. એક પોઝિટિવ એક નેગેટિવ એટલે બિગ નંબર માઇનસ સ્મોલ નંબર અને બિગ નંબર ની સાઇન એટલે આન્સર આવ્યો -32. આ કોનો આવ્યો? ઊંધેથી એપી લખેલું તેનો. therefore 11th term from end of given AP લખી બી દેવાની પાછી. given AP 10 7 4 up to -62 is બ્રેકેટમાં પ્રોપરલી ક્લિયર લખવાનું -32. માઇનસ ની દેખાય ને નલ્લું માઇનસ લખેલું હોય તો માર્ક્સ કપાઈ જાય. માઇનસ પ્રોપરલી ક્લિયર લખવાનું. સમજ પડી? એટલે આમાં ઊંધી કરીને જ્યારે એપી આપણે લખીએ તો ઊંધી કરીને જ્યારે આગળથી 11 ટર્મ આવે એનો મતલબ એમ કે ઊંધી એપી નો મીન્સ કે સીધી એપી નો પાછળથી 11 ટર્મ આ જ આપણે એપી ઊંધું કરી નાખ્યું એના પરથી આપણે એને ડી શોધી કાઢ્યો અને 11 ટર્મ આપણે આગળથી શોધી કાઢ્યો, બરાબર? એટલે ઊંધી એપી નો આગળથી 11 ટર્મ તે એકચ્યુઅલી જે મેઇન એપી હતી સીધી તેનો પાછળથી 11 ટર્મ જ થયો. આવી રીતના આપણાથી શોધાય. The 17th term of an AP exceeds its 10th term by 7. Find the common difference. The sum is important. Now, what is given, you have to understand that thing and then write this into the form of mathematical expression. 17th term exceeds 10th term. Exceeds નો મતલબ માઇનસ. A17 exceeds means વધારે છે.
કોના કરતા 10 ટર્મ કરતા કેટલી વધારે છે by 7. So this data is given. A 17th term exceeds 10th term by 7. So A17 minus A10 is 7. You have to find common difference. D is equals to A17 minus A10. Now here sum becomes simple. 17 minus 10. So it is 7 by 7. So 1. So common difference D is equals to 1. Very easy. Which term of given AP will be 132 more than its 54th term? ચલો અહીંયા જે ડેટા આપ્યો છે તે પ્રમાણે આપણને કીધું કે which term of this એટલે which term એટલે આપણે લઈ લઈએ nth term which term જ્યારે બી આવે ત્યારે nth term તો આપણે પહેલા તો AP લખી દેવાનું AP is 3 15 27 39 and so on. જેવું આપણે AP લખીએ એટલે સૌથી પહેલા શું લખવાનું ફર્સ્ટ ટર્મ અહીંયા ફર્સ્ટ ટર્મ A આવી ગઈ 3 બીજું આવે કોમન ડિફરન્સ તો કોમન ડિફરન્સ આપણું આવી ગયું D is equals to 15 minus 3 એટલે 12 D is equals to 12 ચલો A આવી ગયું D આવી ગયું આ બંને થઈ ગયું હવે આપણે કીધું છે which term will be 132 more than 54th term આપણે લઈ લઈએ કે let n is 132 more than 54th term એટલે A54 એના મતલબ એમ થઈ ગયું કે an જો ઇક્વેશન કેવી રીતે બનાવી દે an is એટલે is equals to is was will be એ બધું આવે એટલે is equals to an is 132 more એટલે 132 more એટલે plus 132 કોના કરતા મોર 54th ટર્મ એટલે A54 આવી રીતના લખાય ખ્યાલ આવ્યો an is this much હવે પાસે d છે d બરાબર ને તો આપણે અહીંયા લખી શકીએ an minus a5 is equals to 132 આને બહુ બધી રીતે સોલ્વ થાય ટેન્શન લેવાની કઈ જરૂર નથી આને બહુ બધી રીતે સોલ્વ થશે બરાબર છે you can do it by many ways એને સિમ્પલ બનાવવાનું છે તમે આને આવી રીતના બી કરી શકો કે ડાયરેક્ટ અંદર a d એ બધી વેલ્યુ મૂકીને બી સોલ્વ કરી શકો સિમ્પ્લિફાઈ કરી શકો કાં તો d 12 આપેલું છે તો d ની ફોર્મ્યુલા વાળું કરીને બી કરી શકો ચોઈસ તમારી છે તમને જેમ લાગે કે નહીં મારે d વાળું નથી કરવું તો તેમ અને તો આવી રીતે આવશે અહીંયા આવશે a પ્લસ n minus 1 d આ પહેલું an minus a5 a પ્લસ 4d 132 એટલે આને સિમ્પ્લિફાઈ કરીએ આપણે 132 54 ટર્મ છે ઓકે 54 ટર્મ છે થેન્ક યુ તો પછી અહીંયા બી 54 ટર્મ છે તો અહીંયા 53 આવશે યસ 53 આવશે બરાબર છે 54 ટર્મ છે કરેક્શન થઈ ગયું બરાબર એટલે a54 એટલે a પ્લસ 53d આવી ગયું ચાલો હવે આપણે જો બ્રેકેટ ઓપન કરીએ તો આપણે મળે a પ્લસ n minus 1d minus a minus 53d is equals to 132 plus a minus a cancel આપણે એક કામ કરીએ d ની વેલ્યુ મૂકી દઈએ d ની વેલ્યુ છે 12 અહીંયા બી આવશે minus 53 into 12 is equals to 130 હવે ઘણા લોકો શું કરે ખબર એ લોકોને ખબર જ છે કે જો આ 12 છે ને n નેચરલ નંબર છે એટલે રાઈટ હેન્ડ સાઈડ પર બી ડિવિઝિબલ બાય 12 તો શું કરે આમાં બી 12 ફેક્ટર છે આમાં બી 12 ફેક્ટર આમાં બી 12 ફેક્ટર નીકળી જાય એટલે ડિવાઇડિંગ ઇક્વેશન બાય 12 એવું કરનાર या तो 12 कॉमन काढे वन इज द सेम थिंग सपोज તમે અહીંયા 12 કોમન કાઢો તો n -1 -53 is equals to 132 એટલે આ કેવું થઈ જાય n -54 હવે ઇનટુ માં છે એટલે ક્યાં જતું રહી ડિવિઝન લઈ જ લેવાનું ડિવિઝન માં એટલે આ કેન્સલ થાય 12 1 12 રિમાઇન્ડર 1 12 પાછું 12 1 12 એટલે n -54 11 n is equals to 54 plus 11 એટલે આપણે પાસે આન્સર આવે n is equals to 55 એટલે આપણને પૂછ્યું છે કે which term હા 65 11 છે વેરી ગુડ 65 રાઈટ
તો વિચ ટર્મ આપણને એમ પૂછ્યું છે તો આપણે લખવાનું કે 65th ટર્મ ફાઇનલ આન્સર આવશે 65th ટર્મ of given AP is 132 more than its 54th term. આવું બીજી મેથડ જેની હું વાત કરતો હતો કે આવું કરવા જગ્યાએ જો આપણી પાસે ડી ડાયરેક્ટ છે ડી છે ઓર બીજી મેથડ આ છે કે ડી તમારી પાસે 12 છે તમારી પાસે અહીંયા વેલ્યુ આવેલી છે an minus a54 is equals to 132 આવી ગયું આ રહ્યું અહીંયા ઓવર હિયર આ છે તો આપણે એ વેલ્યુ ડી વાળી ફોર્મ્યુલા મૂકી દઈએ કે ડી એટલે an minus a54 upon n minus 54 is equals to 12. So 132 upon n minus 54 is equals to 12. બરાબર ને એટલે આ 132 upon 12 is equals to n minus 54. તો આ શું થશે અહીંયા આ કેન્સલ થઈને 11 આવશે આગળ આવ્યું તેમ એટલે 11 is equals to n minus 54. એટલે 11 plus 54 is equals to n. Therefore n is equals to 60. આવી ગયું ને આમાં એટલે તમે આ રીતના બી કરી શકો ને આ રીતના બી કરી શકો તમને જે સિમ્પલ લાગે જે યોગ્ય લાગે કરી પણ ધ્યાન રાખવાનું મિસ્ટેક્સ કાં કાં થાય છે એરર્સ 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 ક્યાં ક્યાં થશે તો વાય ઓપનિંગ બ્રેકેટ્સ સાઇન એરર આ બધા કરે જનરલી જે બધા નહીં પણ મોસ્ટ ઓફ લોકો કરે કે બ્રેકેટ ઓપન કરે ત્યારે સાઇન ની એરર બહુ આવે બરાબર છે પછી બીજું કે કંઈક ટેકિંગ કોમન કે એવું આવતું હોય તેમાં પણ એ બહુ રેર હોય પણ ઓપનિંગ બ્રેકેટ હોય ત્યારે આની જે એરર જે છે તે લોકો બહુ કરશે એટલે આ સમને આ two APs have same common difference. બંને એપી ના કોમન ડિફરન્સ અલગ અલગ છે તો બે એપી અલગ છે તેના બંનેના ફર્સ્ટ ટર્મ અલગ હશે બેવના કોમન ડિફરન્સ બી અલગ હશે ઇન્ડિવિડ્યુઅલી તો લેટ ફર્સ્ટ ટર્મ્સ of two APs are A1 and A2 and here common differences are D1 and D2 respectively લખવાનું રીઝન એ છે respectively કે પહેલું A1 D1 છે તે પહેલી એપી નું છે અને બીજું જે છે A2 D2 એ બીજી એપી નું છે હવે આપણને ડેટા પ્રમાણે the difference between their 100 terms હવે બંનેના 100 terms આપણે લખવું હોય તો આવી રીતે લખશું A100 minus A100 dash dash એટલે બીજી એપી એટલે dash લઈ લીધું અલગ રીતે રિપ્રેઝન્ટ કર્યું બરાબર ને તમે લખ્યું A100 પહેલી એપી નો અને A100 બીજી એપી નો એટલે કે 100 ટર્મ પહેલી એપી નો 100 ટર્મ બીજી એપી નો the difference between the 100 term is 100 આ આપણને 100 આપેલું છે આ given છે એને મેં નંબર 1 આપે આ given એટલે યુઝ કરવાના છે what is the difference between the 1000 term ચાલો now A1000 minus A1000 dash is equal to હવે પહેલી એપી નું 8000 એટલે A1 plus 999 D1 બરાબર ને 1000 એટલે અને આ A dash છે એટલે A2 plus 999 D2 બરાબર છે ઓકે ઓકે હવે આની અંદર શું કીધું છે two APs have same common difference નો મીનિંગ શું છે અહીંયા આપેલું છે ને કે આ એક તો અહીંયા ઉપર જ લખી લે ચાલો એટલે તમને લાઈનમાં બધું મળી જાય કે આને થોડું નીચે લખીએ એને લખીએ two APs have same common
ડિફરન્સ. તો એનો મતલબ તો એમ થઈ ગયો કે d1 ઇઝ ઇક્વલ ટુ d2 બે ઇક્વલ છે. આપણે એને ડી લઈ લઈએ. ચાલે? ઇક્વલ છે તો આપણે ડી લઈ લીધું બંનેના માટે. આપણે અહીંયા બધામાં d1 ને d2 ની જગ્યાએ આપણે ડી મૂકશું. એટલે અહીંયા આવશે a1 પ્લસ 999 d માઇનસ a2 માઇનસ 999 d. બરાબર છે? બરાબર છે? ચાલો, તો એનો મતલબ એમ થઈ ગયું કે આ બે કેન્સલ થઈ ગયા. આપણને મળ્યું a1 માઇનસ a2. હવે a1 માઇનસ a2 ની જે વેલ્યુ આપણને મળી જાય તો આપણે તો મૂકી દઈએ. હવે આપણે પાસે પહેલા છે જ આપણી પાસે ફર્સ્ટ વન. બરાબર? આપણે એક કામ કરીએ, જે શોધવાનું છે તેને ફર્સ્ટ વન માંથી શોધી કાઢીએ. આને નંબર 2 આપી દઈએ. ફ્રોમ 1 a100 માઇનસ a100 ડેશ ઇઝ ઇક્વલ ટુ 100. આનો મતલબ થઈ ગયો કે a પ્લસ 99d માઇનસ એટલે કે a1 d1. બરાબર ને? a2 પ્લસ 99d2 100. એટલે આ બ્રેકેટ ઓપન કરો તો a1 પ્લસ 90. હવે d1 એટલે d છે માઇનસ d2 માઇનસ 99 પાછું d1 d2 એટલે d છે 100. રીઝન સિન્સ d1 ઇઝ ઇક્વલ ટુ d2 ઇઝ ઇક્વલ ટુ d. આ પાછા કેન્સલ થઈ ગયા બેવ. એટલે આપણને a1 માઇનસ a2 મળી ગયું. a1 માઇનસ a2 શું મળ્યું આપણને? 100. આપણે બે માં મૂકી દઈએ. પુટિંગ ઇન 2 એટલે 1000 માઇનસ 1000 ડેશ ઇઝ ઇક્વલ ટુ 100. એટલે એને 1000 મી ટર્મ્સ ની વચ્ચેનો બી ડિફરન્સ કેવો આવ્યો? 100. સેમ જ આવ્યો. સેમ આવવાનું રીઝન આપણે થોડું કોમન સેન્સ લગાવીએ કે જો બે એપી છે જેના ડિફરન્સીસ સેમ છે એની અંદર જેટલા બી કોન્ઝિક્યુટિવ ડિફરન્સ એડ થવાના એ બી સેમ જ થવાના. જો ડિફરન્સ બંનેમાં સેમ એડ થતા જાય તો પછી તમે ગમે તેટલા બી ટર્મ લેવો બેવની, બેવના ડિફરન્સ સરખા જ હશે. કોઈ ચેન્જ નહીં આવે. એ કોમન ડિફરન્સ સેમ છે એટલે. પેલા ક્વેશ્ચન છે for what value of n are the nth terms of two APs recently equal. આ ક્વેશ્ચન 2025 માં સોરી 2026 માં બોર્ડમાં આવી, not 2025 2026 માં આવી. So here for what value of n એટલે એવી n ની કેટલા બી ટર્મ છે કે જેના માટે 90 ટર્મ સેમ. આપણે લઈ લઈએ કે for AP 63, 65, 67 and so on. First term. હવે બે એપી છે ને અલગ અલગ. આપણે a1 લઈ is equals to 63 common difference d1 is equals to 65 minus 63 2. એટલે d1 is equals to 2. a1 and d1. પછી બીજી એપી for AP 3, 10, 17 and so on. First term a2 is equals to 3 common difference. અહીંયા a1 a2 ટર્મ તરીકે ન લેતા આપણે લીધું છે ખાલી ફર્સ્ટ ટર્મ રિપ્રેઝન્ટ. મેં લખ્યું છે ફર્સ્ટ. બાકી તમને એવું લાગે તમે બીજા લેટર યુઝ કરી શકો છો. d2 is equals to 10 minus 3. એટલે d2 is equals to 7. આ બંને વેલ્યુ બી આપણી પાસે આવી. હવે આપણને કીધું છે કે their nth term are equal. Their nth term are equal. એનો મતલબ એમ કે an is equal to an dash. બેવના n ટર્મ ઇક્વલ છે એટલે પહેલાની a1 વાળું છે તો a1 plus n minus 1 d1 is equal to a2 plus n minus 1 d2. બરાબર? હવે a1 a2 d1 d2 ની વેલ્યુ આપણે મૂકી દઈએ આની અંદર. a1 ની વેલ્યુ 63. Therefore 63 plus n minus 1 d1 ની વેલ્યુ 2 is equal to
a2 ની વેલ્યુ 3 પ્લસ n માઇનસ b ની વેલ્યુ 7 એટલે અહીંયા 7 સિમ્પ્લિફાય કરી દઈએ 63 પ્લસ 2n માઇનસ 2 3 પ્લસ 7n માઇનસ 7 that 2n plus 61 is equals to 7n minus 4. The 61 minus આ બાજુ જાય એટલે plus 4 is equals to 7n plus આ બાજુ જાય એટલે minus 2. એટલે આ 65 આ 5n or you can write 5n is equals to 60. મલ્ટીપ્લિકેશન માં છે ડિવિઝન માં જતું રહી 65 divided by 5 n is equals to 13. Final answer therefore there 13th term are equal. Simple.